રામનવમીના દિવસે શ્રી રામનો જન્મ થયો હતો. ત્રેતાયુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર શ્રીરામનો જન્મ થયો. શ્રીરામ અને સીતાના લગ્નના થોડા દિવસ પછી દશરથ તેમને રાજા બનાવવાની ઘોષણા કરી ચૂક્યા હતા. રાજ્ય અભિષેક થોડી ક્ષણ પહેલા કૈકેયીએ દશરથ પાસેથી 2 વરદાન માંગ્યા: શ્રીરામને વનવાસ અને ભરતને રાજ્ય. તે પછી શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ જતા રહ્યા. વનવાસ 14 વર્ષનો હતો. તેમાંથી લગભગ 12 વર્ષ તેમણે ચિત્રકૂટમાં જ નિવાસ કર્યો. પરંતુ તે પછી તેઓ ચિત્રકૂટથી પંચવટી પહોંચ્યા. પંચવટીથી સીતાનું હરણ થઈ ગયું. તે પછી સીતાજીની શોધ અને રાવણનો વધ થયો. તે બધામાં લગભગ 2 વર્ષનો સમય વીતી ગયો. શ્રી રામજીએ વનવાસ સમયે કયા કયા સ્થાનની યાત્રા કરી હતી અને અયોધ્યાથી લંકા સુધીનો સફર કેવી રીતે પસાર કર્યો? વનવાસ જતી સમયે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાના અયોધ્યામાંથી સુમંત્રના રથમાં બેસીને પસાર થયા હતા. સૌથી પહેલા તેમણે તમસાના નદી પાર કરી. તે પછી શૃંગવેરપુરથી ગંગા નદી પાર કરીને તેઓ પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજથી આગળ વધતા તેઓ યમુના નદી પાર કરીને વાલ્મીકી આશ્રમ પહોંચ્યા. તે પછી તેઓ ચિત્રકૂટ પહોંચ્યા હતા. અયોધ્યાથી ચિત્રકૂટ અંતર લગભગ 270 કિલોમીટર છે. આ યાત્રામાં લગભગ 140 કિલોમીટરની યાત્રા સુમંત્રના રથથી અને તે પછી પગપાળા ચાલીને ચિત્રકૂટ પહોંચ્યા. ચિત્રકૂટથી અમરકંટક શ્રીરામ, લક્ષ્મણ અને સીતાએ લગભગ 12 વર્ષ ચિત્રકૂટમાં જ નિવાસ કર્યો હતો. ચિત્રકૂટ પછી તેઓ ત્રણેક અનુસૂયા આશ્રમ પહોંચ્યા હતા. અહીંથી ટીકરિયા, સરભંગા આશ્રમ, સુતીક્ષણ આશ્રમ, અમરપાટણ, ગોરસરી ઘાટ, માર્કંડીય આશ્રમ, સારંગપુર થઈને અમરકંટ પહોંચ્યા હતા. ચિત્રકૂટથી અમરકંટની યાત્રા લગભગ 380 કિલોમીટર હતી. અમરકંટથી પંચવટી. અમરકંટ પછી શ્રીરામ, લક્ષ્મણ અને સીતા પંચવટી તરફ રવાના થયા. પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે તેમણે કુટિયા બનાવી હતી. તે જગ્યાએ ગોદાવરી ધનુષ્કાર હતી. અહીં શ્રીરામ અને જટાયુનો પરિચય થયો હતો. જટાયુએ શ્રીરામને જણાવ્યું હતું કે તેઓ રાજા દશરથના મિત્ર છે. પંચવટીમાં એક દિવસ સુપ્લેખા પહોંચી ગઈ હતી. તે શ્રીરામ ઉપર મોહિત થઈ ગયા. તેણે શ્રીરામ સાથે લગ્ન કરવાની વાત કહી ત્યારે શ્રીરામ ના પાડી દીધી. તે પછી સુપ્લેખા લક્ષ્મણ પાસે પહોંચી હતી. લક્ષ્મણે પણ લગ્ન કરવાની ના પાડી દીધી અને ત્યારે સુપ્લેખા સીતાને મારવા માટે આગળ વધી અને લક્ષ્મણનું તેનું નાક કાપી નાખ્યું. સુપ્લેખા ત્યાંથી ખરદૂષણ પાસે પહોંચી. ખરદૂષણ પંચવટી ક્ષેત્રમાં રહેતા હતા. તેઓ લક્ષ્મણ અને શ્રીરામને મારવા માટે પહોંચ્યા. શ્રીરામ, લક્ષ્મણે તેમનો વધ કરી દીધો. તે પછી સુપ્લેખા રાવણ પાસે પહોંચી અને રાવણે યોજના બનાવીને મારીચની મદદથી સીતાનું હરણ કર્યું. સીતાહરણ પછી જટાયુએ તેમને રાવણ અંગે જણાવ્યું. ત્યારે શ્રીરામ પંચવટીથી દક્ષિણ દિશા તરફ આગળ વધવા લાગ્યા. પંચવટીથી લગભગ 1255 કિલોમીટર યાત્રા કર્યા પછી શ્રીરામ દક્ષિણ દિશામાં કિષ્ટગંધા રાજ્ય પહોંચ્યા. તે સમયે કિષ્ટગંધા રામેશ્વરથી લગભગ 25 કિલોમીટર દૂર ઋષ્યમુખ પર્વત ઉપર સ્થિર હતું. હનુમાનજીએ શ્રીરામને પહેલી મુલાકાત અંગે પૂછ્યું કે તમે પંપા નદીના કિનારે કેમ ફરી રહ્યા છો? વર્તમાનમાં પંપા નદી સબરી આશ્રમમાં અયપ્પા સ્વામી મંદિરથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે કિષ્કિંધા નગરી દક્ષિણ દિશામાં પંપા નદી પાસે હતી. કિષ્કિંધા શ્રીરામે વાલ્મીકીને મારીને સુગ્રીવને રાજા બનાવી દીધો હતો. તે પછી સુગ્રીવે ચારેય દિશામાંથી સીતા માતાની શોધ માટે વાનર સેના મોકલી દીધા. દક્ષિણ દિશામાં હનુમાનજીએ અંગદ, જામવંત, નલ, નીલ વગેરે વાનરોને મોકલ્યા હતા. દક્ષિણ દિશામાં હનુમાનજીની મુલાકાત સંપાતિ નામના ગીધ સાથે થઈ.
સંપાતિએ તેમણે સીતા અંગે જણાવ્યું કે સીતા સમુદ્રમાં 100 યોજન દૂર સ્થિર લંકામાં છે. હનુમાનજીએ લંકા પહોંચી છે અને સીતાની શોધ કરીને શ્રીરામ પાસે કિષ્કંધા આવે છે. તે પછી શ્રીરામ વાનર સેના સાથે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચે છે. અહીં નલ નીલની મદદથી સમુદ્ર ઉપર પુલ બાંધીને શ્રીરામ સંપૂર્ણ વાનર સેના સાથે લંકા પહોંચી જાય છે. લંકામાં શ્રીરામે રાવણનો વધ કરીને સીતાને મુક્ત કરાવ્યા. તે પછી શ્રીરામ પુષ્પક વિમાનથી અયોધ્યા પાછા ફર્યા.